નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવા મહાન વ્યક્તિત્વની જેમના શબ્દો અને વિચારો આજે પણ આટલા વર્ષો પછી પણ આખી દુનિયાને રસ્તો બતાવી રહ્યા છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સ્વામી વિવેકાનંદની. એક સવાલ છે, શું ખરેખર અમુક શબ્દોમાં એટલી તાકાત હોય છે કે એ આખી દુનિયાને બદલી શકે? શું કોઈ એક જ ક્ષણ કોઈ વ્યક્તિની ઓળખ હંમેશા માટે બનાવી શકે છે? ચાલો આજે આ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કરીએ. તો સ્વામી વિવેકાનંદ એ નામ તો આપણે બધા જાણીએ છીએ, પણ વિવેકાનંદ બનતા પહેલા એ કોણ હતા? એમની યાત્રા કેવી હતી? એમને સમજવા માટે આપણે એમની શરૂઆતથી વાત કરવી પડશે, જ્યારે એ ફક્ત નરેન્દ્રનાથ દત્ત હતા. એમનું આખું નામ હતું નરેન્દ્રનાથ દત્ત. જન્મ થયો હતો 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં, અને એમના જીવનમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે એમને શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુ મળ્યા. બસ ત્યાંથી જ એમના જીવનની દિશા જ બદલાઈ ગઈ. એમનામાં એક જબરદસ્ત જિજ્ઞાસા હતી, હંમેશા સત્યને જાણવાની તડપ રહેતી. અને આ જ જિજ્ઞાસા એમને એક યુવાનમાંથી સંન્યાસીના માર્ગ પર લઈ ગઈ. એમના ગુરુએ એમને એક જ મંત્ર આપ્યો હતો, જે એમના જીવનનો પાયો બની ગયો: માનવ સેવા એ જ પ્રભુ સેવા. બસ આ જ વિચાર એમણે પોતાના જીવનમાં ઉતારી લીધો. અને હવે આવે છે એમના જીવનનો એ પડાવ જેણે માત્ર એમનું જ નહીં પણ ભારતના ઇતિહાસનું પાનું પલટી નાખ્યું. એ ઘટના જેણે એમને આખી દુનિયામાં ઓળખ અપાવી. એ વર્ષ હતું 1893. આ એ જ વર્ષ છે જેને ભારતના આધ્યાત્મિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવ્યું છે. જગ્યા હતી અમેરિકાનું શિકાગો શહેર, અને પ્રસંગ હતો વિશ્વ ધર્મ સંસદ. આ એક એવું મોટું મંચ હતું જ્યાં દુનિયાભરના મોટા ધર્મગુરુઓ અને આધ્યાત્મિક નેતાઓ પોતપોતાના વિચારો રજૂ કરવા આવ્યા હતા. અને એ ભવ્ય સભામાં એક યુવાન ભારતીય સંન્યાસી ઊભા થયા, અને એમણે પોતાના ભાષણની શરૂઆત કરી, પણ કેવી રીતે? કોઈ મોટા શબ્દોથી નહીં, બસ સીધા, સાદા અને દિલને સ્પર્શી જાય એવા 5 શબ્દોથી: અમેરિકાના ભાઈઓ અને બહેનો. તમે માની શકો છો, આટલા સામાન્ય લાગતા શબ્દોએ જાણે જાદુ કરી દીધો. આખું હોલ 2 મિનિટ સુધી ઊભું થઈને તાળીઓ પાડતું રહ્યું. એ ક્ષણે આખી દુનિયાએ પહેલીવાર ભારતની એ ભાવનાને અનુભવી જે સૌને પોતાના માને છે, જે વસુધૈવ કુટુંબકમમાં માને છે. શિકાગોની એ સફળતા તો માત્ર શરૂઆત હતી. ત્યાર પછી સ્વામી વિવેકાનંદે પોતાનો શક્તિ અને સેવાનો સંદેશ આખી દુનિયામાં ફેલાવ્યો. તો શું હતો એમનો મુખ્ય સંદેશ? ચાલો જોઈએ. એમનું સૌથી પ્રસિદ્ધ વાક્ય, જે આજે પણ આપણને ગુઝબમ્સ આપી દે છે: ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકશો નહીં. આ ખાલી એક કોટ નથી, આ એક આહ્વાન છે, ખાસ કરીને યુવાનો માટે, કે ભાઈ તમારી મંજિલ નક્કી કરો અને જ્યાં સુધી એ મળી ન જાય ત્યાં સુધી રોકાવાનું નામ ના લેતા. અને એમનો મૂળ સિદ્ધાંત શું હતો? બહુ જ સરળ. એ કહેતા કે ભગવાનને શોધવા મંદિરમાં જવાની જરૂર નથી. સાચો ભગવાન તો ગરીબ, દુઃખી અને જરૂરિયાતમંદ લોકોમાં વસે છે. એમની સેવા કરો, એ જ સાચી ઈશ્વરની પૂજા છે. એમના ઉપદેશોના અમુક મુખ્ય મુદ્દાઓ હતા. પહેલું, આત્મવિશ્વાસ, પોતાના પર ભરોસો રાખો. બીજું, ધર્મનો સાચો મતલબ છે માણસાઈની સેવા કરવી. ત્રીજું, દેશના યુવાનોમાં રહેલી શક્તિને જગાડવી. અને ચોથું, કોઈ એક વિચારને પકડો અને એને જ તમારું જીવન બનાવી દો. જુઓ કેટલા પાવરફુલ વિચારો છે. એ વારંવાર કહેતા કે તમારી અંદર અનંત શક્તિ છુપાયેલી છે. મતલબ કે આપણે કોઈનાથી કમ નથી. દરેક વ્યક્તિની અંદર કંઈક અસાધારણ કરવાની તાકાત છે. બસ આપણે એને ઓળખવાની અને બહાર લાવવાની જરૂર છે. તો સવાલ એ થાય કે શું એમના વિચારો ખાલી વાતો જ હતી કે પછી એનો કોઈ નક્કર પ્રભાવ પણ પડ્યો? ચાલો જોઈએ કે આધુનિક ભારત પર એમનો વારસો કેવો રહ્યો. જુઓ, 1893માં એમણે શિકાગોમાં દુનિયાને પ્રભાવિત કરી, અને તરત જ માત્ર 4 જ વર્ષમાં 1897માં એમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ બતાવે છે કે એ માત્ર વિચારક નહોતા, પણ એક કર્મયોગી હતા. પોતાના વિચારોને જમીન પર ઉતાર્યા. અને એ રામકૃષ્ણ મિશન આજે પણ આટલા વર્ષો પછી એમના જ સિદ્ધાંતો પર ચાલી રહ્યું છે. શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય કે પછી સમાજ સેવા, લાખો લોકોના જીવનમાં આજે પણ એમના વિચારો દ્વારા પરિવર્તન આવી રહ્યું છે. આ છે એમનો જીવંત વારસો. અને આનાથી મોટું સન્માન શું હોઈ શકે કે એમના જન્મદિવસ
12 જાન્યુઆરીને આપણે ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. આ જ બતાવે છે કે એમનો સંદેશ હંમેશા યુવાનો માટે, આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. તો જુઓ, સ્વામી વિવેકાનંદનો સંદેશ આજે પણ એટલો જ જીવંત છે. એમનું જીવન આપણને એ જ શીખવે છે કે આપણી અંદર રહેલી શક્તિને જો ઓળખી લઈએ તો પછી કશું જ અશક્ય નથી. તો અંતમાં બસ એક જ સવાલ: આપણે સૌ આપણી અંદર છુપાયેલી એ અનંત શક્તિને કેવી રીતે જગાડીશું?